નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। જો તમે પણ ગુજરાતના ખેડૂત છો અને તમારું જીવન ખેતી પર નિર્ભર છો તો ગુજરાત સરકારનો આ લાભ લેવામાં તમે ક્યાંક મોડા તો નથી પડ્યા ને। આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારના આ લાભ વિશે વિગતવાર જાણીશું, કારણ કે ગુજરાત સરકાર દ્વારા લાખો ખેડૂતો માટે આ લાભ જાહેર કરવામાં આવે છે। તો આજના વિડીયોમાં જાણીએ વિગતવાર કે ગુજરાત સરકારે લાખો ખેડૂતો માટે કયા લાભની જાહેરાત કરી છે। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો। જો ચેનલમાં નવા હો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ખેડૂતોને લગતા ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત સરકારનો આ લાભ મેળવવામાં ક્યાંક તમે મોડા તો નથી પડ્યા ને। ક્યાંક તમે પણ ગુજરાતમાં ખેડૂત છો અને ખેતી કરો છો, તમારું જીવન ખેતી પર નિર્ભર છે, તમારા માટે આ વિડીયો જોવો ખૂબ જ ઉપયોગી છે, કારણ કે ગુજરાત સરકારનો દ્વારા જે છે તે ખેડૂતો માટે, લાખો ખેડૂતો માટે આ લાભ જાહેર કરવામાં આવ્યો છે। 33,863 જેટલા ખેડૂતોએ મિત્રો આ લાભ માટે ઓલરેડી નોંધણી કરાવી દીધી છે। તો ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ₹2,424 પ્રતિ ક્વિન્ટલના લેખે ઘઉંની સીધી ખરીદી કરાશે। રાજ્યભરમાં આગામી તારીખ 1 માર્ચથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થશે। કુલ 214 ખરીદ કેન્દ્રો ઊભા કરાશે। રાજ્યના 33,863 ખેડૂતોએ નોંધણી કરાવી। ઓનલાઈન નોંધણી પ્રક્રિયા હાલમાં કાર્યરત છે। એટલે કે તમે પણ જો ખૂબ મોટા ખેડૂત છો ને તમારે પણ મિત્રો જે તમારા ખેતરમાં વાવેલા ઘઉં બજારમાં વેચવાના હોય તો તમારા માટે આ ન્યૂઝ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે સરકાર દ્વારા ઘઉંના જે લઘુત્તમ ટેકા ભાવ છે તે જાહેર કરવામાં આવે છે અને ₹2,425 પ્રતિ ક્વિન્ટલ એટલે કે 1,000 કિલોના ₹2,425 નક્કી કરવામાં આવ્યા છે। રાજ્યભરમાં આગામી તારીખ 1 માર્ચથી આ ટેકાના ભાવે ઘઉં સરકાર દ્વારા ખરીદવામાં આવશે અને કુલ 214 જેટલા ખરીદ કેન્દ્રો સરકાર દ્વારા ઊભા કરવામાં આવે છે। હાલમાં રાજ્યમાં કુલ 33,863 જેટલા ખેડૂતોએ ઓલરેડી નોંધણી કરાવી દીધી છે। ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રવિ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ₹2,425 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે તારીખ 13 જાન્યુઆરી 2025ની સ્થિતિએ રાજ્યભરમાંથી કુલ 33,863 જેટલા ખેડૂતોએ નોંધણી પણ કરાવી લીધી છે। હાલમાં પણ ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા કાર્યરત છે। રવિ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત આગામી તારીખ 1 માર્ચ 2025થી ઘઉંની ખરીદી જે છે તે સરકાર ટેકાના ભાવે શરૂ કરશે, જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા 194 જેટલા ખરીદ કેન્દ્રો અને જે જિલ્લાઓમાં વધારે નોંધણી થઈ હોય અને ગોડાઉન પાસે પૂરતી સંગ્રહ શક્તિ ઉપલબ્ધ ન હોય તેવા જિલ્લાઓમાં તાલુકા કક્ષાએ APMC ખાતે 20 નવા ખરીદ કેન્દ્રો એમ કુલ મળીને 214 જેટલા ખરીદ કેન્દ્રો ઊભા કરવામાં આવશે। આ ઓનલાઈન નોંધણી માટે ખેડૂતોની આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7/12ની ઉતારો, 8 આની નકલ, ગામ નમૂના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઈ હોય તો પાક વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંકમાં ખાતાની વિગત જેમ કે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જેવા જરૂરી પુરાવા સાથે રાખવાના રહેશે। રાજ્યના ખેડૂતો તેઓને પાકના લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા હોય તો આ માટે ઓનલાઈન નોંધણી કરવી ફરજિયાત છે। વધુમાં ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે। ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ, ઓળખપત્ર કોઈપણ સાથે રાખવું પડશે। ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક્સ ઓથેન્ટિકેશન દ્વારા જથ્થો ખરીદી કરવામાં આવશે। નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ સુવાચ્ય રીતે અપલોડ થાય અથવા માંગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ ઉપર કાઉન્ટર છોડતા પહેલાં ખાસ કાળજી રાખવી। ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોય નું ધ્યાન આવશે તો તેવા કિસ્સામાં ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ પણ નહીં કરવામાં આવે। નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર 8511171718 અથવા તો 8511171719 પર સંપર્ક કરવા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવવામાં આવ્યું છે। આમ સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉં ખરીદવાની 1 માર્ચથી શરૂ થશે। તો આપ પણ જો ખેડૂત છો અને તમારે પણ જો ઘઉં બજારમાં વેચવાના હોય તો તમારા માટે આ ન્યૂઝ ખૂબ જ મહત્ત્વના છે। જય હિન્દ, અસ્તુ।